જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે। આ ડેડિયાપાડા બિરસા મુંડા જન્મજયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલા તેઓ આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોગરા કે દેવમોગરા એવું સ્થાન છે કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 3 થી 4 રાજ્યોના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે। લાખોની સંખ્યામાં દેવમોગરા દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે લોકો। તો આ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે, શક્તિની ઉપાસના છે, જગદંબાનું આ સ્વરૂપ છે। દેવમોગરા માતા એક શક્તિપીઠ જ છે, એ આદા શક્તિની આ એક સ્વરૂપ છે। તો એના દેવમોગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે। અને મારે આજે તમને મીડિયાની સમક્ષ એ કહેવું છે કે દેવમોગરા પ્રથમ વખત નથી જતા, ડેડિયાપાડામાં પણ પ્રથમ વખત નથી જતા। એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેવમોગરા ગયા હતા અને તે વખતે ત્યાંના પૂજારી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો, આવનારા દિવસોની અંદર તમે આના કરતા પણ મોટા વ્યક્તિ બનશો, મોટા માણસ બનશો। તો એ એમને યાદ છે। તો એ દેવમોગરા માતાજીના તેઓ પ્રથમ દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ લેશે। ત્યાર પછી આ ડેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે। જાહેર સભા સંબોધતા પહેલા રોડ શોમાં લોકોને મળશે અને બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાનો આખો સંદેશો ઉપસ્થિત જનતાને તેઓ આપશે। કેટલાક લોકો જે વાતો કરે છે કે પોલિટિકલી દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રી આવે છે, પણ એ બધી વાત તો તદ્દન વાહિયાત છે। અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ડેડિયાપાડામાં તેઓ આવ્યા હતા અને 3 દિવસ આવ્યા હતા અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે, દીકરીઓ પણ ભણે, દીકરા પણ ભણે, એ ઉદ્દેશ્ય સાથે અહીંયા 3 દિવસ રોકાઈને આદિવાસીમાં શિક્ષણ માટે એક એમને ક્રાંતિ સર્જી હતી। અને આ ડેડિયાપાડાથી 50-60 કિલોમીટર દૂર તળકત સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે, જે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં પ્રતિમા બનાવી છે। અને ત્યાં સમયે સમયે વર્ષમાં 1 થી 2 વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં, અને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે। અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ કરે છે। એ ઉદ્દેશ્ય સાથે આ બિરસા મુંડા જીવનમાંથી પણ આદિવાસી સમાજ, બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે આવે છે। બિરસા મુંડા જે 25 વર્ષની વયે જે શહીદ થયા છે, પણ એમના જીવનમાંથી એટલું બધું પ્રેરણા લેવાનું છે। બિરસા મુંડા એ આઝાદીની લડાઈ તો લડ્યા છે, ઇતિહાસે નોંધ નથી લીધી। આઝાદીની લડાઈ લડ્યા છે, શહીદ થયા છે, પણ ઇતિહાસે નોંધ નથી લીધી। પણ બિરસા મુંડાની જે ઓળખ એ દેશના પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટી આપી છે। બીજી વાત કરીએ તો વિકાસ કાર્યોનો કઈ લોકાર્પણ કે એવું કંઈક કરવાના છે, એવું કંઈક માહિતી અને સાથે કોણ કોણ જશે? જો વિકાસ કાર્યો તો ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે। હું એ જ વાત કરું છું કે આ દેશના પ્રધાનમંત્રી અહીંયા બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવા પધારી લે એના પહેલા પણ ઘણા બધા વિકાસના કામો કર્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ આના અનુસંધાને જ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે। અને જે કેટલીક બીજી પેટા યાત્રા નીકળી છે, આદિવાસી ગૌરવ યાત્રા, અનુસૂચિત જનજાતિ ગૌરવ યાત્રા, જે બિરસા મુંડાના જન્મજયંતિ ના દિવસે બડી મોટા ધામધૂમથી ઉજવવાનો છે। એના ભાગરૂપે એક અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ યાત્રા આજે સમાપન થવાની છે। અને બીજી ઉનાઈથી જે યાત્રા નીકળી છે એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ સમાપન થાય। આ બંને યાત્રા થકી આખા ગુજરાતના આદિવાસીને આવરી લીધા છે। અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જે ગઈકાલે જ
માંગરોળ તાલુકાની અંદર બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણ વિધિ કરી, ટાટિયા ભીલની પ્રતિમાની અનાવરણ વિધિ કરી. એ ઉપરાંત જનતાને આ બંને યાત્રા થકી જનતાને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓથી પણ માહિતગાર કર્યા છે. અને આદિવાસી ના જે સાચા અર્થમાં વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે એ બધી રાજ્ય સરકાર ને જે બંને યાત્રાની અંદર જે મંત્રીઓ જોડાયા હતા, આગેવાનો જોડાયા હતા, એમના થકી આદિવાસી સમાજ ને એનાથી જાગૃત કર્યા છે, માહિતગાર કર્યા છે. આદિવાસી સમાજ ની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા, કોઈ ખોટી વાતમાં ન આવતા, એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત, એ અખંડ ભારત બની રહે, અખંડ ભારત છે જ, એમાં કોઈક ને કોઈક પ્રકારના કોઈક એવા પરિબળો કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે, એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ, એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે અને રાષ્ટ્રીય વિકાસની સાથે આદિવાસી પણ જોડાય, એ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે. સર, બીજી